મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. એકચ્યુઅલી આજે સવારના બ્રેકફાસ્ટ કરવાનો ઘરે મોકો જ મળ્યો. એક તો લેટ ઉઠ્યો અને પછી કામ યાદ આવી ગયું, ફટાફટ નીકળી જવું પડ્યું ઘરેથી. અને વિચારતો કે સવારના એવી કઈ વસ્તુ ટ્રાય કરું અત્યાર સુધી નથી કરી રાજકોટમાં. તો અહીંયા ઇન્દિરા સેન્ટર પાસે પોટેટોના વડાપાવ સાથે મકાઈનો ચીકડો આવે છે, એ મને થોડી યુનિક વસ્તુ લાગી. મરચી તો છે મુંબઈ જેવી. આ કોઈ રિવ્યૂ કરવા માટે બનાવવા. આ વ્લોગ મારો જે રૂટીન વ્લોગ છે એની સાથે શું કહેવાય, આ વસ્તુ દિનચર્યાવાળી જે પ્રક્રિયા ચાલતી હોય આખા દિવસની, તો એનો એક ભાગ છે. આ કંઈ રિવ્યૂ કરવા નથી એવો. વડાનો ટેસ્ટ સારો લાગ્યો મને. ચટણી પણ સરસ છે. આ જો કેવી આડોળે કહેવાય. આ લેફ્ટ સાઈડમાંથી લોકો રસ્તો આપતા નથી, એટલે ઓલા ભાઈ બેઠા બેઠા કોન્સ્ટન્ટ હોર્ન માર્યા કરે છે. આગળના સ્કૂટરવાળાની આડોળાઈ જાય છે, એ લોકો સાઈડ નથી આપતા. જે લેફ્ટ સાઈડવાળાની સાઈડ આપવી જોઈએ એ નથી આપતા, અને એને કારણે થઈને પાછળ રિક્ષાવાળો અટવાઈ પડ્યો છે. આગળના રિક્ષાવાળાને ક્યાંય જવું નથી, એણે સીધું જ જવું, તો એણે લેફ્ટ સાઈડમાં રાખી દીધી છે. સ્પેશિયલ એવા કયું સોસ છે? તંદૂરી સોસ. અને नवाब भी अच्छा है. લુચેથી નાખી. તો આ છે બોલેદો સ્પેશિયલ અને બીજું છે નવાબ. આ છે નવાબ બોલેદો સ્પેશિયલ. બે થઈ ગયા. ખાના ખાના આમાં ક્રન્ચીસ આવશે. ક્રન્ચીસ આવશે. इसमें नहीं आता है ना. અચ્છા. અને બોસ આજે આ પછી બોલે તો વડાપાવમાંથી બીજું એક ટ્રાય કર્યું. ઈચ્છા હતી મારી કે એનું જે બોલે તો સ્પેશિયલ છે એમાં તંદૂરી સોસ થોડું ચીઝ જગો, બહુ ચીઝ લવર નથી, પણ બોલે તો સ્પેશિયલવાળું એક ટ્રાય કરવાની ઈચ્છા થતી હતી, તો ટ્રાય કરી. એટલે હજી કરી નથી, ફોટા ફોટા પડ્યા છે. હાય, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે હું પૂજારામાં છું અને આજે મારી ડોટર માટે પ્રોજેક્ટ પર્પઝથી અને એજ્યુકેશન પર્પઝથી એક ટેબ્લેટ અમે લીધું છે. લેટ્સ સી કેવા છે ફીચર્સ. એન્ડ વન થિંગ આઈ શુડ મેન્શન કે પૂજારાના સ્ટાફે આમ જબરું કોઓપરેટ કર્યું, અને ડિસ્કાઉન્ટ્સ પણ સારા છે, અને આ કોઈ પેડ પ્રમોશન નથી. આજે મેં લીધું એમાં ઘણા બધા ટેબ્લેટ્સ અહીં મેં જોયા હતા, એમાંથી મને આ વધારે ગમ્યું. આમ જુઓ તમે, એકદમ આરામથી ગલ્લા ઉપર પહેલાં સેટ બેઠા હોય અને આંધ દેખાતી હોય સેટની, એટલા મસ્ત જાડા પાડા લાગે છે વડા ભાઈ. એક હાથે બર્ગર ખાવામાં કેવું ટેન્શન થતું હોય. વેજીસ અંદરથી દાંતથી તમારે એકદમ તીક્ષ્ણ દાંત હોય તો વેજીસ કપાઈ જાય, બાકી વેજીસ મોઢામાં સીધા આવી જાય. બાકી નોર્મલ વડાપાવ ખાઓ તમે એક બાઇટની અંદર સરસ રીતે ખાવી શકો, પણ વેજીસ સાથે હોય ને તો પેલા બર્ગર જેવું ટેન્શન થાય કે સરખું. હાય, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આજે હું પૂજારામાં છું અને આજે મારી ડોટર માટે પ્રોજેક્ટ પર્પઝથી અને એજ્યુકેશન પર્પઝથી એક ટેબ્લેટ અમે લીધું છે. લેટ્સ સી કેવા છે ફીચર્સ. એન્ડ વન થિંગ આઈ શુડ મેન્શન કે આ કોઈ પેડ પ્રમોશન નથી. આજે મેં લીધું એમાં ઘણા બધા ટેબ્લેટ્સ અહીં મેં જોયા હતા, એમાંથી મને આ વધારે ગમ્યું. હાલો, તો આજે આપણે એનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ અને નામ છે રિયલમી પેડ 2 લાઇટ.
ટેબ્લેટ છે, આ એડેપ્ટર છે, આ કેટલા વોટનું છે, સિમ ટ્રે ઇન્જેક્ટર, પછી ઓકે આ C2C કેબલ આવે છે, સોરી આ C2 USB કેબલ આવે છે. અને બાકી તો આપણે ભણ્યા હોય એટલે ઘણી બધી ટેક્સ્ટ બુક પણ હાથમાં લીધી હોય, એ ત્યારે ભણ્યા ન હોય તો આ જે બધી બુક્સ હાથમાં આવે છે એ તો સ્વાભાવિક રીતે આપણે વાંચતા નથી હોતા. ટાઈમ મળે તો વાંચી લેવાનો રિયલમીની બુક, એમાં કઈ રીતે બધા ફીચર્સ આવતા હોય છે એ બધી વસ્તુ જે છે એ ડિસ્ક્રાઇબ કરેલી હોય છે. એન્ડ ફાઇનલી આપણું ટેબ સુપર ગ્રેટ. આના ફીચર્સ છે ને પછી તમને નેક્સ્ટ બ્લોગની અંદર જણાવીશ. અત્યારે તો તમને ખાલી ઓન ક્યાંથી થાય છે પાવર બટન અહીંથી ઉપરના ભાગમાં પાવર બટન આવે છે. બેટરી અચ્છા ઓન બાય એન્ડ્રોઈડ. આના ફીચર્સનો સ્ક્રીનશોટ હું નાખી દઈશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આજનો અમારો ડિનરનો પ્લાન મગની દાળ, ચણાની દાળ, અડદની દાળના મિક્સ વડા અને એ પહેલાં મારા માટે બનશે પુડલા, જેને ચિલ્લા કહીએ આપણે, મિક્સ દાળના ચિલ્લા અને સાથે લસણની અને ફુદીનાની ચટણી. તો હવે બસ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. તો આમ જો પહેલું પુડલું જ એકદમ મસ્ત ઉતર્યું છે. ઘણી વખત થતું હોય કે લોઢી ઉપર પહેલું પુડલું જે છે એ ડિસ્ટર્બ થઈ જતું હોય, પણ અહીંયા સરસ ઉતર્યું છે. સો ફ્રેન્ડ્સ, ઉતરી રહ્યા છે આ પુડલા એટલે જેને ચિલ્લા કહીએ. અને બીજી એક વાત તમારી સાથે શેર કરવાની હતી કે ચૈત્ર મહિનાની જે નવરાત્રિની પદયાત્રા છે એની ઓલરેડી શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ ગામેથી લોકો અને સંઘો નીકળ્યા છે, પણ જે ચૈત્રી પૂનમની પદયાત્રા હોય છે જે આપણે દર વર્ષે કવર કરતા હોઈએ છીએ એ હવે નીકળશે 2 દિવસ પછી. મેં અમદાવાદમાં પણ મારા સોર્સિસ પાસેથી જાણવાની કોશિશ કરી કે ક્યારે નીકળતા હોય છે. હવે 1-2 દિવસની અંદર ચૈત્રી પૂનમની પદયાત્રા શરૂ થશે. અત્યારે નવરાત્રિની पदयात्रा शुरू થઈ ગઈ છે. आज मैं चिल्ला चिल्ला के सबसे कह दूंगा कि मेरे घर में चिल्ला बना हुआ है, वो भी डिनर में. અરે ભાઈ થોડુંક નાટક તો કરવું પડે તો જ લોકોને લાગે કે આના ઘરમાં કંઈક થયું છે એવું. ભાઈ વસ્તુ છે, આ ચિલ્લા બનાવ્યા છે મગની દાળ, અડદની દાળ અને ચણાની દાળના મિક્સ ચિલ્લા. અને એની સાથે છે આ છે દાળિયાની ચટણી, આ છે લસણની ચટણી અને આ સાંભાર. આ વખતે બહારથી સાંભાર લેવું થોડું મને લાગ્યું ઢોસા જેવા ચિલ્લા લાગે છે તો કંઈક એક્સપેરિમેન્ટ કરીએ. અને દરેક એક્સપેરિમેન્ટમાં સાથે હોય છે આ સાથી કલાકાર, એ છે છાશ. તો આજનું અમારું ડિનર એકદમ ટકાટક.